સાહેબ આ વાત કરવી ઓલી લાગે વધારે લાગે કે અમને જીવનની કોઈ અવકળા જ નથી. ભગવતી બસ ચાલ્યા જાશું, હવે બધા એ સંભાળવાનું છે, સંભાળતા રહીએ છીએ. પૂરીના કિરણમાં હાવ પસાર થાય જીવાભાઈ, સમજાણું. પણ ભગવતી એનો કંઈક માર્ગ કરશે. વડીલ બોલે છે, આઈમાં નહીં, સોનબાઈમાં નહીં. સોનબાઈમાં ક્યારે બોલે? દર્શને આવે છે ત્યારે આઈમાને પગે લાગવા જાય છે, મળીને એ અધિકારી સાહેબ ડાયરો જે બેઠો છે, સેવકો ત્યાં બેસે છે. એ સેવકમાંથી વડીલે કોઈ વાત કરી છે, ક્યાંય પણ પ્રશ્નો હોય આપણા કે અન્ય, તો ખરેખર એમાં મરડા મોખરે છે. બે ધડક એક કાચા ફોન ઉપરની હાજર રહે, કોઈ પણ હિસાબે વૈમનસ્યથી બહાર રહી. લાખો શ્રદ્ધાળુ ક્યાંયથી બધે દૂર દૂરથી આવેલા છે, એટલે એમના માટે હવે આશ્વાસન ન આપો, મને બહુ ભાર લાગે છે. કર્યા છે અનુભવ તો વળેલા હોકારામાં કાંઈ નહીં. પંડ્ય અમારા પાપ્યા અને આતમજ્ઞાની માટે કરને મહેરબાની શરણે લઈને સોનબાઈ. હાલ સોનલ માતની 101મો જન્મોત્સવ ઉજવવા જઈ રહ્યો છે અને મઢડામાં છીએ આપણે, એ ભૂમિમાં છીએ કે જ્યાં આસ્થા શ્રદ્ધાનો દીપક છે, સતત ધબકતો રહે છે. ત્યારે અહીંના જ ગિરીશ આપા આપણી સાથે જોડાઈ ચૂક્યા છે, તો આવો તેમની સાથે જ સીધી વાત કરીએ વાત ગુજરાતી પર. આ દિવસ છે, અનેક શ્રદ્ધાળુઓ રાહ જોઈને બેઠા હોય છે, આખું વર્ષ રાહ જોઈને બેઠા હોય છે. એમ લાગે છે કે નવું વર્ષ શરૂ થવાનું છે. કેવો માહોલ હોય છે અને શું કહેશો આ 101મો જન્મોત્સવ? આજે આઈ શ્રી પરમ પૂજ્ય સોનબાઈમાંનો 101મો જન્મદિવસ ઉજવાઈ રહ્યો છે, ત્યારે હું પૂરા આઈ શ્રી શક્તિ ઉપાસકોને, સોનલ વિશ્વને, પૂરા જગતને, આઈમાના ભાવિકોને, ચારણોને, ચારણેતરને અહીંથી ખૂબ શુભકામના પાઠવી છે. પરમ પૂજ્ય કંચનબાવતી, દાદુભાઈ વતી, મા જગદંબાની જે પરંપરા આઈ સોનબાઈમાં રોપી છે એને વર્ષોથી પરમ પૂજ્ય આઈમાને 100 વર્ષ થયા છે. 101 એટલે બીજી શતાબ્દીમાં આપણે પ્રવેશ્યા ત્યારે ઓલ ઓવર ભારત તો ખરું પણ અન્ય દેશ વિદેશોમાં આજ ખૂબ બીજનો ઉત્સવ ઉજવાઈ રહ્યો છે. મા જગદંબા જે રસ્તે ચાલ્યા, પરંપરામાં આવ્યા ગયાને ટુકડો દેવો, નેકી ટેકીથી રહેવું, બીજાને ઉપયોગી આવવું, ભલું કરવું અને ભવ તરવો, ભગવત રાખવો ભાવ, ખીમરા કે આ ખલકમાં હેલો નથી ખાવ. એ જીવન જે પોતે રસ્તે ચડ્યા છે, એ રસ્તે જ ચાલનારા પરમ પૂજ્ય બનુમાં અને બનુમાં 2 વર્ષ પહેલાં જ્યારે દેહાવસાન થાય છે, ત્યારે એ પ્રતન પંજો આઈ શ્રી પરમ પૂજ્ય કંચનબાને જ્યારે આપ્યો હોય, તો એ પણ પૂરી માની પ્રેરણા લઈ સખત ભક્તિભાવ, પૂજા આરતી અને બધું સપેરે જે કંઈ નિભાવવાનું હોય એ વિશેષ કેમ. હા, તો હું તો કાંઈ કરતી ને જે કરે માં જગદંબા બનુમાં કે સોનલમાં કરે છે, એ જે પૂજ્ય માં ચાલ્યા છે એમ ચાલી અને આપણે તમે બધા આપણે હોવ કે એ પરંપરા વાહક બની અને સૌ સાથે મળીને આ જે જવાબદારી છે એ નિભાવી રહ્યા છીએ. પૂરા આઈમાં તમામ વર્ણના સેવકો, ચારણો મળી અને આજ પૂરા ભારત દેશમાં તો ખરું જ, પણ દેશ વિદેશમાં આજે ઓસ્ટ્રેલિયામાં ઉજવાય છે, અમેરિકામાં ઉજવાય છે, શ્રીલંકામાં ઉજવાય છે, ઇંગ્લેન્ડમાં ઉજવાય છે. એ જ રીતે અન્ય દેશોમાં પણ બેના સમાચાર છે કે આ વખતે વધી છે. તો એ મુંબઈ મુલુંડથી માંડી રાજસ્થાન ઠેઠ નાગોર લગી અને જેસલમેર ઠેઠ સાંગડ ગામ છે. તો સાહેબ એ રીતે અનેક ગુજરાતના તો 200 સ્થળો એવા છે કે જ્યાં મા સોનલ બીજ ઉજવાય છે. 25 સ્થળ એવા છે 15 થી 20,000 માણસો ભેગા થાય છે. મરડા તો લાખોનો મારો ઊંટો છે. આ રીતે અન્ય સ્થળો અને સ્વયં જે મા જગદંબા છે સાહેબ, ક્યારેક કોઈને કહેવામાં નથી આવતું પણ સ્વયં ભાવ લઈને આવે કે માય આવતા હતા, રહેતા હતા, આપણે મંદિર બનાવી, ઓરડો બનાવીને, એવા અહોભાવથી એ બધા સત્કર્મો ચાલી રહ્યા છે. અનેક શૈક્ષણિક કાર્યો ચાલે છે. એ બધા જ્યાં જ્યાં મંડળો છે માના, એ ખરેખર એ રીતે પૂરક બને છે કે સમાજ ભાવ લઈ અને સાથે ચાલે જાય છે. આપણા 101માં જન્મોત્સવ સુધી આપણે પહોંચ્યા છીએ અને આજે આપણે જોયો તો દિવસે દિવસે જે માતાજી પ્રત્યેનો ભાવ છે લોકોના હૃદય સુધી વધારે પહોંચતો દેખાઈ રહ્યો છે. આપે તો પહેલાં પણ જોયું હશે જન્મોત્સવ ઉજવાતા અને અત્યારે પણ જોઈ રહ્યા છો, શું કહેશો એના વિશે આપણે? સાહેબ 2 વસ્તુ કેવી છે કે જગદંબા આઈ સોનબાઈ મેં કહેતા કે તમે 12 વર્ષ કંઈ પણ વસ્તુ લઈને બેહો, 12 વર્ષ, તો તમે એ વિષયમાં સિદ્ધ થાઓ એમ સંતોએ કહી. તો એ સોનબાઈમાંની વાત આજે યાદ આવે છે કે સાહેબ એ સિદ્ધિ તો એમણે પ્રાપ્ત કરેલી, પણ એ સિદ્ધિ મેળવ્યા પછી એને અડકા નથી, એટલે આ સિદ્ધિ વેરાય છે એવું અમારું માનવું છે. જે સોનબાઈમાં એ સિદ્ધિ પ્રાપ્ત કરી કે બનુમાં એ પ્રાપ્ત કરી, એમાં એ આયોટા નથી, એ સિદ્ધિ આજે વેરાય છે એવું અમારું ચોક્કસ માનવું છે. શું કહેશો આપા? અત્યારે તો આપણે જોઈએ તો જે ભક્તો આવી રહ્યા છે દૂર દૂરથી, ન માત્ર ગુજરાત કે દેશ પરંતુ દેશ વિદેશમાં માના ભક્તો છે તે અત્યારે આવતા હોય છે. તો મા વિશે થોડું જાણવું છે, સોનબાઈ મા વિશે થોડું જાણવું છે, આપના શબ્દોમાં જાણવું છે. શું કહેશો માતાજી વિશે આજે? સોનબાઈમાંનું જીવન બહુ સહજ હતું, આપણી વચ્ચે આપણા જેવા રહી રહ્યા છે. સોનબાઈમાં એ જે સોનબાઈમાં ને બનુમાં બે એ રીતે ચાલ્યા છે કે સૌની વચ્ચે સૌના જેવા, અને સહજમાં ક્યારેય કોઈ વસ્તુ કહેવાઈ જતી ને તો એ વાતને ટાળતા, એવી સાલુકાઈથી વાતને ફેરવી નાખતા. નકર બોલે થાય એવું અમે અનુભવ્યું છે, સમાજે અનુભવ્યું, સેવકોએ અનુભવ્યું, પોતે જે બોલે થાય આવું પોતે છતાં પણ સત્ય છે પ્રસિદ્ધિથી દૂર રહીએ. એ જગદંબાની એવી ભાવના હતી, પ્રબળ ભાવના કે બસ સત્યથી જીવો. અને આઈમાં એમ કહેતા કે જો તમારા જીવનમાં સાતત્ય હોય
તો તમે બોલો એ થાય, અથવા તમારે મોઢેથી એવું વેણ જ નહીં કે શબ્દ એ બ્રહ્મ છે, બહુ વિચારવા જેવું છે, એટલે આવું આઈમાં ભારોભાર કહેતા. આઈમાં એમ કહેતા સોનભાઈમાં કે જીવતા પૂજાવું એ પાપ છે. આ દેહ છે એ તો માનવ દેહ છે, તમને મને હું તમારા માની 100 એવું સોનભાઈમાં બોલ્યા છે. એ સોનભાઈમાં કહે કે એ બીજા કદાચ આપણને સાંભળવા ન મળે. આપ આજે કેવું લાગે તમે અહીંયા પહોંચ્યા, લાખો લોકો પ્રસાદ પણ લે છે અહીંયા આવીને, આ પ્રકારનું આટલું મોટું આયોજન તમે તમારા દ્વારા થઈ રહ્યું છે, કેવું લાગે? દયાળા થાય છે અહીં પરમ પૂજ્ય સોનભાઈમાંનું એટલું સામર્થ્ય છે. ખરેખર અમે ભાઈ દાદુ છે, અમે છે, એ બધા પરિવાર છે, એ તો એક પરંપરાના તમારી બધાની સાથે અમે વાહકો છે. આપણે તો શું કરી શકીએ? શક્તિનું એવડી બધી સામર્થ્ય છે, એમાં આપણે તો બધું ઊભી શકીએ. હવ એમ આરે ઊભી જાય છે, અને એવું સરળતાથી સહજતા થાય છે. એક જગદંબાની માં કૃપા છે. કારણ કે કોઈ ધારે તો સાહબ ધણી કરે ને વિલંબ ગાય, માર ઉપાવે મેદની મુહૂર્ત એકણ માય. અને આ બધું છે એ સદાજી લખ્યું છે. એમ દેવ્યાનમાં આઈમાં જગદંબાના ઉપાસા છે, એ ભગવતી ધારે કામ કરાવરી લે. અમે બધું એમ કહેતા કે ભગવતીને એવડા હાથ લાંબા છે કે એ ભગવતી એને એવી પ્રેરણા કરે અને આવીને અહીં આવીને ચોખટમાં ઊભી જાય. એ જગદંબા છે. અનેક શૈક્ષણિક કાર્યો છે માતાજી દ્વારા, શિક્ષણ ઉપર ખૂબ ભાર આપવામાં આવ્યો. તો એવા કયા કાર્યો છે જે આજે પણ અત્યારે આપણે જોઈએ તો આપણને પણ એમ થાય કે આ વખતે અત્યારે પણ એટલું બધું આપણે જરૂરી છે વસ્તુ માતાજીના પર ભાર આપ્યો છે, તો એના વિશે શું કહેશો? આમ જોઈએ તો આઈમાં પાયામાં પુરુષાર્થમાં પહેલા ભાર આપ્યો છે કે જે બને જેનાથી થાય એ કરો. એ સમય એવો હતો, ઘણા સમાજોમાં એવું હતું કે આપણાથી કામ કરાય, આપણાથી ન કરાય, એવી સોચ અનુભવતા. તો સાહેબ એમાંથી બધાને બહાર કાઢ્યા. પેલો ભાર પુરુષાર્થ ઉપર સોનભાઈમાં મૂકે છે, પછી શિક્ષણ ઉપર મૂકે છે, અને હમભાવના આઈમાં બહુ કહેતા. ભક્તો કોઈ પણ સમાજ હોય, આઈ સોનભાઈ એમ કહેતા કે ભક્તો વખત મળતા રહ્યો. નાના કે થોડા કે જાજા તમે કોઈ સમાજ મળશો ને તેનું પરિણામ આવશે. એકતા વધશે, ભાવ વધશે, જગતના પ્રવાહારે તમે જોડાતા રહો. આઈમાની પ્રબળ ભાવના હતી. એ વખત સંમેલન કર્યું. 2010માં સોનભાઈમાં સંમેલન બોલાવ્યું. આઈમાની ઈચ્છા આવી કે હું અહીંથી મારા હૃદયની ભાવના વ્યક્ત કરવી છે. સાહેબ એ સંમેલનમાં આઈમાં સમજો કે ઓલ ઓવર ભારતભરમાંથી ચારણો એ વખતે ચાલીને આવવું, વાહનો નહીં, ગાડી, ટ્રેન, આ વસ્તુમાં એ છતાં મને 12-15 હજાર માણસો 2010માં થયું છે. એટલે 55-56ની વાત કરું છું. અને એ સંમેલનમાં રોશની થઈ, ઓલાથી ઇલેક્ટ્રિકો આ બધું ઓલું કહેવાય ને, એ બધું જોવા આવ્યા હતા જળાહાળા કે ભાઈ આ લાઇટ નથી અને એવડી રોશની. બસોને જોવા આજુબાજુના ગામડાના માણસો આવતા. અને એ સમયે એ બધાનું કેવું હતું કે અહીં આવા ગામડામાં થાય નહીં, આ ધૂળિયાટ પ્રદેશની અંદર આવું કરવું એ ભગવતીની મરજી. આપણે નાચને નોતરવી તો આંગણે, સાહેબ એ નાચને નોતરે છે. પણ જ્યારે સમાજ આવે ત્યારે અહીં મને એક વિચાર આવે છે કે ભાઈ મેં નોતરો આખો સમાજ, પણ ક્યારેય કોઈ દિવસ આખો સમાજ ક્યારેય ક્યાંય ભેગો થાય નહીં, ક્યારેય કોઈ. તો માત્ર તો કોઈને પ્રશ્નો હોય, કોઈને મેડિકલી હોય, કોઈને સામાજિક, કોઈને ધંધાકીય હોય, કોઈને અગવડ હોય, તો મારે ખરેખર ગામડે સાહેબ આઈમાં તેડાવા નથી ગયા, સામેથી ગામડે જ ગયા છે ને પ્રવાસ ખેડ્યા છે. ચારણોના આ પ્રજ્ઞામાં જાય તો બીજાને અમારે ખબર તમે આ વિસ્તારમાં હમણાં ગયા હતા, અમારે ત્યાં કંઈ આવીશું, અને ત્યાં નીચે ફળિયામાં બેસી અને સમજ આપી છે. નહીં કે માઇકના ભૂંગળા ગજવીને પોતાના બનાવીને આપી છે. ગામડે ચારણો તો ખરા જ, પણ ચારણોની વચ્ચે રહેતા અનેક સમાજો છે, એની પણ આઈમાં એટલા જ પૈસા છે. લાખો લોકો આવતા હોય છે ને આ પ્રકારનું આયોજન કરવું, આપણે જોઈએ તો નાનો પ્રસંગ હોય તો પણ આપણે કેટલી બધી જોવું પડતું હોય છે, પરંતુ અહીં લોકો આવતા હોય છે, ક્યારેય કોઈ એક બનાવ પણ નથી બન્યો. તો એને લઈને શું કહેશો, કેવી રીતે આયોજન થતું હોય? એ પૂરી જગદંબાની કૃપા છે. બધા સભાન છે અને માના આંગણે જે આવે છે ને સાહેબ, આ સૂર્યના કિરણ છે. મને એક વાત યાદ આવે છે, ખરેખર ઘણા કલાકારો અને સાહિત્યકારો કરે છે. અહીં વર્ષો પહેલા એક ભૂપત બારવેટેની મારે વાત કરવી છે કે ભૂપત બારવેટે જેવો વ્યક્તિ જે અનેકના નાક કાપેલા, અનેકને મૃત્યુ લગી પહોંચાડ્યા હતા, એવો વ્યક્તિ અહીં પસાર થાય છે ને મંડળામાના દર્શને આવે છે. હવે દર્શને આવે છે સાહેબ જાંબાજ અધિકારી, એમાં જીવાભાઈ સાહેબ હતા મૂળીના. એ જીવાભાઈ એટલે જાંબાજ, ગુજરાતમાંથી સૌરાષ્ટ્રમાં આને ઝેર કરવા માટે એની નિમણૂક થઈ, બરોબર, એનું મુકામ થયું. તો એને એ પણ શ્રદ્ધાવાન હતા. 2 દિવસ પછી એ પણ આવે છે દર્શને. હવે જેવા દર્શને આવે છે ત્યારે આઈમાને પગે લાગવા જાય છે. મળીને એ અધિકારી સાહેબ ડાયરો જે બેઠો છે, સેવકો ત્યાં બેસે છે. એ સેવકમાંથી વડીલે કોઈ વાત કરી છે, આઈમાં નથી કહેતા કે ભાઈ એ તો ઠીક જીવાભાઈ સાહેબ, તમે તો મને આ મુકામ થયું છે અને મારે ગમે એમ કે નાને ઝેર કરવાનો છે, પકડવાનો છે, આ સરકારે મને સોંપ્યું છે, શ્રેય મને મળવાનું છે. તો અરે જીવાભાઈ 2 દી પહેલા તો અહીં આવ્યા હતા, ભૂપત અહીં આવીને વયોગ્ય માના છે. એ વડીલ બોલે છે, આઈમાં નહીં, સોનભાઈમાં નહીં. સોનભાઈમાં ક્યારે બોલે? હવે એ વડીલ એમ કહે છે કે અહીં ભૂપત આવીને પસાર થઈ ગયો, માના આશીર્વાદ તમારી મોર લઈ ગયો, વડીલ યાદી કરે છે. ત્યારે જીવાભાઈ સાહેબ પાછા મા પાસે જાય છે. ત્યારે કે માં ભૂપત જેવા અહીં આવે, ત્યારે સોનભાઈમાં કીધું આ સૂર્યના કિરણમાં હાવ પસાર થાય જીવાભાઈ, સમજાણું, પણ ભગવતી એનો કંઈક માર્ગ કરશે. સાહેબ બને છે એવું. મારે વાત એ કરવી છે કે ખરેખર સોનભાઈમાં નહીં, અમિત દ્રષ્ટિએ પડ્યા પછી ભૂપતને એમ થયું મારાથી અહીં એમ ન જીવાય, નથી
વર્ગો સુધી દૂર વયા જાય છે. આ જગદંબાની તાકાત, એ જગદંબાની તમે જુઓ તો એ તો વિચાર કરો કે હું માને જ્યારે મળ્યો છું, દર્શન કર્યા છે, તો એને એવી અમિત છાપ પડે છે કે ઠેક પાકિસ્તાનમાં વયો જાય છે. ભૂપતનું છેલ્લું જીવન પાકિસ્તાનમાં પસાર થાય છે. એ ઘટના પછી બીજે દિવસે આવી ઘટનાથી મુક્ત થઈ જાય. ગવર્મેન્ટની ચિંતા એ હતી કે આ બધાને મુક્ત કરવા. જીવાભાઈ સાહેબને એટલે મુકાણા પડે માને મળવાથી હું થઈ ગઈ, મારે વાત કરવી હતી. આપે પણ આપનું સમગ્ર જીવન અહીં અર્પી દીધું છે અને માતાજીની આપણે જોઈએ તો જે કૃપા છે તે અનેક ભક્તો પણ અનુભવી શકે છે. તો એ કેવું લાગે કે તમે પણ આખું જીવન અહીં જોયું છે કે માતાજીને અત્યારે તમે જે સેવા કરી રહ્યા છો, કેવું લાગે છે? અમે તો આઈ સોનબાઈમાં સાથે જે 14 વર્ષ પસાર કર્યા, અમારી બાલ્યો કાળ હતા ને માં જગદંબા ફોળે કળાઈએ, ત્યારથી અમને એવું લાગે પૂરા પરિવારને, મારા મોટાભાઈ લખુભાઈ, જે દાદુના પપ્પા, ખરેખર ભાઈ જટુભાઈ છે, ભરતભાઈ, મતલબ આખો પરિવાર ટૂંકમાં, મારા બા આઈબામાં, એ બધા આઈમાં રહ્યા ને સાહેબ, આ વાત કરવી ઓલી લાગે, વધારે લાગે કે અમને જીવનની કોઈ અવકળા જ નથી. એટલું બધું આત્મસાત થયું છે કે કોઈ નહીં, છતાં કે માને જે રાહે ચિંતા છે, માં જે કરાવતા કરે છે એ આપણે કરવું રહ્યું અને આપણી ફરજનો ભાગ બને છે. બનુમાં એ સતત આઈમાં મય પોતે હરની જીવન લઈને બેઠા હતા, એમાં આઈમાં દેવ થાય છે, પછી પોતે સંભાળે છે, ત્યારે સહજ એટલે એમ કે ભાઈ માનું કામ છે ને આપણે કરવાનું, હવ મળીને હાયલા જાય, બાકી હું શું કરી શકું, એવી રીતે જે હાયલા છે. એમ અત્યારે આપણી નાની ઉંમરે પણ આશીષ દાદુ છે, તમે જુઓ તો એ ઘણું બધું સંભાળી રહ્યા છે. આપણે તો શું કરીએ? મને તો બનુમાં એમ કીધું કે બધું આપણે કરવાનું અને આપણે સંપૂર્ણ મુક્ત રહેવા જોઈએ. આ મોટો મંત્ર આપ્યો છે કે બધું આપણે એવા છતાં આપણે કાંઈ નહીં એમ રહેવાનું છે. આ જગતનું છે, સમાજનું છે, હવનું છે, અને આપણે તો ખાલી ગોવાળી કરવાની છે. એ જગદંબાને આપણે પ્રાર્થના કરીએ કે સતત આ જે વસ્તુ છે એ માએ રોપેલી પરંપરા બનુમાં એ બળવત્તર કરીને કંચનબાને જે હોપાણી છે તે ભવ્યતા ખૂબ આગળ લઈ જાય. આવનારા સમય વિશેષ તેનું ભાઈ ગત વર્ષે જ્યારે શતાબ્દી છે, ખૂબ માનો મેળામાં ઉઠેલો કે 11 થી 12 લાખ માણસો આવ્યા છે. ટોચના અધિકારી, રાજકીય વ્યક્તિથી, સમાજ શ્રેષ્ઠીઓથી, સંતો થઈને ખૂબ આવ્યું જગત. એટલું સોનલ જગત ઉમટ્યું કે આપણે એમ થાય કે ખૂબ ખૂબ માની કૃપા કહેવાય. એ શતાબ્દીમાં જ્યારે એક વાત આવી કે ભાઈ શતાબ્દી માટે ફંડનું અહીંથી બોલવામાં આવે તો ઉચિત, કીધું ભાઈ માનું કામ તો હવ મળીને કરી નાખશે. પણ હા, કંચનબાની એવી ઈચ્છા હતી કે ખરેખર શિક્ષણ માટે થાય કામ, તો એ લોકો એવું વિચારતા હતા કે અહીંયા ફંડ કરી, ભાઈ અહીં માણસ શ્રદ્ધાથી આવ્યો અને બધા હોય ને ફરજ પડે એટલે નહીં, પણ 2 મહિના પહેલાં તમે ફંડ કરો. અને લગભગ 27 કરોડ રૂપિયા ફંડ શિક્ષણ માટે ગાંધીનગર માત્ર ચારણ સમાજમાંથી એકત્ર કરી, આપણા સમાજમાંથી એકત્ર કરી અને એક સંકુલ ઊભું થાય દીકરી અને દીકરાનું, જે વિશાળ છે. અનેક બોર્ડિંગો ચારણ સમાજની 16-17 છે, પણ એક બોર્ડિંગ વધારે થાય કે જે એવી સંસ્થા બને કે ઉચ્ચ શિક્ષણમાં આપણે સહયોગી બની, એવી ભાવના પણ અહીંથી વ્યક્ત કરવામાં આવી. અને એ પણ આઈમાની જે વાત હતી એને વધુ કે એ મઢડાનો કાયમી એ શિરસ્તો રહે. આપણા ભક્તો દિવસે દિવસે વધતા હોય છે. આપણે જોઈએ જે ભક્તિભાવ લોકોની આંખમાં પણ દેખાતો હોય છે, ભાવ લઈને આવતા હોય છે. તો કેટલા દિવસે અત્યારે વધતા જાય છે કે કઈ રીતે હોય છે ચાલુ દિવસ? હા, દર વર્ષે આમ તો આ પ્રવાહ છે ને માનો એટલો મહિમા છે, પણ મને સમયને અભાવે નીકળવું, પહોંચવું નહીં પહોંચતા હોય. આજે અહીંયા આવ્યા પછી એવા 2 લાખ માણસો એવા છે કે પહોંચવું પણ કાંઈ કામ આવી ગયું એવું અમે અનુભવ્યું છે. અનેક આવીને કહે કે ત્યારે બીજમાં આવું હતું ત્યારે આમ થયું કે તેમ થયું કે આ અડચણોને એમ નથી ભોગી ગયા. એ લાખો આજ નથી આવ્યા તો ઠેર ઠેર ઉજવાય છે, ત્યાં આનંદ કરે છે, પણ છતાં એ સતત પ્રવાહ એટલો વધતો જાય છે. બીજી એક વાત કરું તો બહુ સારી વાત આવી છે કે યુવા, કોઈ પણ સમાજનો યુવાન હોય સાહેબ, એને કુદરતે કંઈક ગિફ્ટ આપીને મોકલે હવે નહીં બને એવું હું અમે માની છીએ. કોઈ કહે કે યુવા ગેર તરફ છે એવું નહીં, પણ જે યુવામાં કંઈક આવ્યું છે સર, વિશેષતાને આવ્યું છે એવું છે. આપણે એમ શુભ નિશાની દેખાય છે કે યુવા ક્રાંતિ આવી છે. કદાચ આપણા પૂર્વજોના વડીલોની જે હોય ને એમાં ઉતરી એવું હવે લાગે છે. વર્ષો પછી, પેઢીઓ પછી યુવા પેઢી ગમે એ સમાધિ લેજો સાહેબ, તમને ટાઢક થાય. એ સારી વાત છે. એ બધા ખૂબ ભક્તિભાવ તરફ તો નહીં, પણ સમાજના સત્કાર અને રાષ્ટ્રની ભાવના યુવાન મળ્યો છે એ વિશેષ રૂપ છે. સંતવાડીમાં સાહેબ યુવાનો બેઠા એટલે મોટી વાત છે. યુવાનો વધુ આવતા હોય છે આપણે. હા, આબાદ વૃદ્ધો બધા આવે સાહેબ. એનો હું તમને દાખલો તો અમારે 80-85 વર્ષે 12 વર્ષ આવ્યા જીતુધનભાઈ ટાપરિયા, સાહિત્યના દિગ્ગજ. એમનું એવો વાત થઈ કે ભાઈ હું તમે કીધું તો આવ્યો, બીજી વાર મને મજા આવી એટલે આવો, હવેથી નહીં આવું. કેમ નહીં આવો? તો કે અમારા વડીલોને તમને હાંચવા પડી, બરોબર? એમ કે તમે એક ઠેકાણે બેઠા હો તો હજારો માણસ હાંચવા જાય, તમારા સેવાના શ્વાસ સુધી આવ્યા એટલે વડીલો આવે, યુવાનો આવે, બધા આવે. ખૂબ બનાથી જેનાથી જે થાય એ કરતા હોય. વડીલો પણ ક્યાંક એવો ભાગ ભજવતા હોય કે એની પણ જરૂર છે, યુવાનોની જરૂર છે. પણ ખૂબ યુવાનો બધી જગ્યાએ આપણે જોઈએ તો વિશેષ થઈ અને ભાવ તરફ જોતરાણા છે. નવી ગોલ્ડ ગિફ્ટ મળી છે એવું ચોક્કસ અમારું મરડા સોનલધામથી માનવું છે. આપના જીવન વિશે થોડું જાણવું છે. હું તો શું કહું, આપ ક્યારથી અહીંયા છો ને કેવી રીતે? મને એક ગઝલ મારી પોતાની લખેલ છે, 2 કડી કહી દઉં. પ્રશંસા અતિશય છતાં પણ કાંઈક ખૂટે છે, મીઠવની મારા પર ને મારામાં કાંઈ નહીં.
હવે આશ્વાસન ન આપો, મને બહુ ભાર લાગે છે. કર્યા છે અનુભવ તો વળેલા હોકારામાં કાંઈ નહીં. પ્રશંસા અતિશય છતાં પણ કાંઈક ખૂટે છે. મીઠવની મારા પર ને મારામાં કાંઈ નહીં. પછી એમ વિચાર્યું કે આપણે ક્યાં બેઠા છીએ. શોભે ત્યાં ચાંદની કે ચંદ્રમાં ખીલે ભલે હોળ કળાએ, પણ મારી ઝૂંપડીમાં જગતા દીવા કને તારા સિતારામાં કાંઈ નહીં. એટલે એ અમે તો સહજ બસ ચાલુ રહ્યું અને ભગવતી બસ ચાલ્યા જાશું. હવે બધા એ સંભાળવાનું છે, સંભાળતા રહીએ છીએ અને ખૂબ સાચવે છે બધા. ક્યારે થાક લાગ્યો છે ના, ક્યારેય નહીં, નેવર નહીં. એ ઘણી વખત ઘણી જગ્યાએ પહોંચવાનું થાય. આજે રાતે હું 3:30-4 વાગે આવ્યો છું. કેશોદ બીજ ઉજવાય છે અમારે નાનકડી એવી, 2 દિવસ પહેલાં કર્યા. તાલાળા ધાવા ગીર વિસ્તારના પણ જબરજસ્ત ઉજવે છે. એટલે 1:30 વાગે પૂછ્યો ને એ લોકો 2:30 લગી 3 લગી પ્રોગ્રામ રાખ્યો, પહોંચ્યો. પણ એ સતત આમ તો ત્યાં પહોંચી જવાય થાક ઉતરી જાય છે, પાછા એ પહોંચી થાક ઉતરી જવાય છે. પ્રસંગમાં નિમંત્રણ હોય ને પહોંચવાનું થઈ જાય ને એટલે કીધું હોય ને. આમ તો અમારે પારિવારિક એક વખત અમારા દાદુ છે ને એમપીમાં, હું કહું ભાઈ બાંધછોડ હું કહી દઉં તો બાટલો ચડે છે ને પાછું ગાડી કાઢે છે. કારણ કે મને કે મેં કીધું છે કે દાદુને એવું કહેવામાં આવ્યું કે તમે આવો તો કાંઈ પ્રોગ્રામનો આનંદ કરી. તેણે હા પાડી દીધી. એ ગેપ હતો તો એ જાય છે તો એ લોકો 2 કલાકાર કીધા. ભાઈ દાદુભાઈ ત્યાં જાય છે, 20 કિલોમીટરથી હામૈયા કરે છે અને 2 કિલોમીટર હામૈયા 20 કિલોમીટર ઘોડા લઈને ગાડીઓ લઈને હામાં જાય છે. અને જોઈ તો એમ થયું કે ઓહો, ન જાય તો એક કાર્યક્રમ એને રૂપ કરે છે ને કેમ ન જવું, બોલો. મેં કીધું બહુ આમ થયું, પણ છતાં એ વાતને વળગી રહેવું એ અમારા બધાના સ્વભાવમાં છે. અને ભગવતી બસ આ એની કૃપા એની વરહે છે, ખૂબ વરહતી રહે અને ખૂબ માને દયા છે. મંડળામાં માતાજીના પરિવાર તરફથી આપણી સાથે દાદુભાઈ ગઢવી જોડાઈ ચૂક્યા છે, તો આવો તેમની સાથે વાત કરીએ. શું કહેશો દાદુભાઈ, આજે માતાજીનો 101મો જન્મોત્સવ ઉજવવા જઈ રહ્યો છે, શું કહેશો ભક્તોને, શ્રદ્ધાળુઓને? આજે સોનલ બીચ છે એટલે લાખો ભક્તો અહીંયા 2 દિવસનો કાર્યક્રમ, આવતીકાલે 31 તારીખનો કાર્યક્રમ પણ હતો અને આજે 1 તારીખમાં બધા લાખો શ્રદ્ધાળુ ક્યાંયથી બધે દૂર દૂરથી આવેલા છે. એટલે એમના માટે પ્રસાદની વ્યવસ્થામાં સ્વયંસેવક જે આજુબાજુના 10-15 ગામ અને પ્લસ ચારણ સમાજ હોય, અન્ય સેવકમાંથી બધા જગ્યાએથી સ્વયંસેવકો આવ્યા છે. એટલે એટલા લાખો માણસો આવ્યા છે, એમને ક્યાંય પણ અગવડતા ન પડે એવી રીતના બધી ગોઠવણી કરેલી છે. પાર્કિંગમાં અને જમણવાર વિભાગમાં. અને બધાને સોનલ બીજની ખૂબ ખૂબ શુભકામનાઓ. દાદુભાઈ, અનેક લોકો પહોંચી પણ નહીં શકે, એમને શું કહેશો? હા, અમુક લોકો પહોંચી પણ નથી શક્યા. એ ત્યાં બીજ ઉજવે છે બધી જગ્યાએ. સોનલ બીજમાં સૌરાષ્ટ્ર, રાજસ્થાન, ગુજરાતમાં ટોટલ જે ઓલ વર્લ્ડમાં બધી જગ્યાએ સોનલ બીજ ઉજવાય છે. આપા, માતાજી તો લાખો હૃદય સુધી એમનો ભાવ પહોંચ્યો છે અત્યારે. તો હવે આપા, આપની ઈચ્છા શું છે? સમાજ કારણ કે હવે તો અહીં સુધી પહોંચ્યો છે, માતાજી સાથેનું જે એક જોડાણ છે દેખાય છે, હવે શું ઈચ્છા છે? બસ આઈમાની ભાવના, સમાજ એકતા છે એ ખૂબ સરસ. આમ તો ગઈ સાલ અમારી શતાબ્દી થઈ ત્યારે એક વાત મોકલી, સમાજમાં ક્યાંય પણ પ્રશ્નો હોય આપણા કે અન્ય, તો ખરેખર એમાં મંડળા મોખરે છે. 2 ધડક એક કાચા ફોન ઉપરની હાજર રહે, કોઈ પણ હિસાબે વૈમનસ્યથી બહાર રહી અને આપણે સત્કાર્યો કરી રાષ્ટ્રીય ભાવનાને પ્રબળ બનાવી, સમાજને આગળ લઈ જાય. દરેક સમાજની વાત છે. આ વસ્તુમાં એટલું જવું ગઈ છે. શતાબ્દી પહેલાં પણ જ્યાં જ્યાં પ્રશ્નો હતા એ હલ થયા અને હજી બાકી રહી ગયા, પણ બહુ પૂરજોશમાં જ્યાં જ્યાં જો હોય સામાજિક એને આપણે નિવારણ કરીએ. કારણ કે આ સમય મળ્યો છે, માનવદેવ મહાબોલો છે, પણ એ ભગવતીની કૃપા હોય તો બધું થાય. એવી અહીંથી ભાવના સતત વેતી રહીએ. આપા, અમારી સાથે જોડાવા બદલ ખૂબ ખૂબ આભાર. તો આ હતા ગિરીશ આપા, અને તેમને જે રીતે વાત કરી કે આજે પણ અહીં જે લોકો છે તે દિવસે ને દિવસે વધી રહ્યા છે, લાખો લોકો આવતા હોય છે અને તે લોકોના દિલમાં ક્યાંક ને ક્યાંક એ દીવો છે તે સતત ધબકી રહ્યો છે, શ્રદ્ધાનો છે, માતાજી પ્રત્યેનો ભાવ છે તે સતત તેમની આંખોમાં દેખાઈ રહ્યો હોય છે. અને આજે માતાજીનો જે ભાવ છે તે ન માત્ર ગુજરાત કે ભારત પરંતુ દેશ વિદેશ સુધી પહોંચ્યો છે અને અખંડ ભાવ છે તે ભક્તોમાં પણ અનુભવાતો હોય છે. તો અત્યારે બસ આટલું જ. ફરી મળતા રહીશું વાત ગુજરાતી પર.